આ હું ક્યારનો તૈયાર થઈને બેઠો છું અને તને એમ નથી વિચાર આવતો કે હું વહુને કહું કે ચા નાસ્તો તો સમયસર બનાવી આપ? હજુ તમે તૈયાર થઈને આવ્યા એને 15 મિનિટ નથી થઈ તો તમે આવું બોલો છો? અને એ બિચારી વહુ એકલા હાથે કેટલું કામ કરે. નાસ્તો તૈયાર થઈ જશે ને એટલે તમને આપી જશે. મમ્મી, મારે પણ ઓફિસ માટે લેટ થાય છે. આ ભાભી ક્યારે ટિફિન બનાવીને આપશે? મને તો પહેલેથી જ ખબર હતી કે આ મા બાપ વગરની મોટી થયેલી છોકરીમાં શું સંસ્કાર હશે અને એને શું કામ આવડતું હશે. આ તો તારા અને સાગરના કારણે એને લાવ્યા છીએ. હા પપ્પા, મને પણ ભાભી પર પહેલેથી જ શંકા હતી. એમના પિયરમાં તો કોઈ છે નહીં. આપણા ભાઈને ફસાવી અને આપણા ઘર પર હક જમાવા આવી ગયા છે. મેહુલ, મોં સંભાળીને વાત કર. તું શું બોલે છે એનું તને ભાન છે? દીકરા, એ તારી ભાભી છે અને ભાભી તો માં સમાન હોય છે. એને તું આવું? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. મમ્મી, આ તમારી મોળી ચા અને પપ્પા આ તમારી મસાલાવાળી ચા. અરે મેહુલભાઈ, તમારું ટિફિન. 1 મિનિટ. મેહુલભાઈ, હાલે તમારું ટિફિન અને બપોરે સમયસર જમી લેજો. મારે શું કરવું અને શું નહીં એની શિખામણ તમારે આપવાની જરૂર નથી. દીકરી, બેસ. દીકરી, એની વાતનું ખોટું ન લગાડતી. એનો સ્વભાવ જ એવો છે. અને હા, કદાચ એને ઓફિસે જવાનું મોડું થતું હતું ને એટલે ગુસ્સામાં બોલી ગયો હશે. ના મમ્મી, એમની વાતનું મને ક્યારેય ખોટું નહીં લાગે. એ તો મારા ભાઈ સમાન છે. સોનલ વહુ, તમને એક સારી ચા પણ બનાવતા આવડે છે ખરી? કેમ પપ્પા? અરે ચામાં એક જરીક મસાલો નાખવાનો હોય એના બદલે તમે તો આખો સ્વાદ જ બદલી નાખ્યો. આવી ચા પીવીને એના કરતા તો હું સવારની ચા જ પીવાનું બંધ કરી દઉં. લાવ પપ્પા, હું બીજી ચા બનાવી આપું. અને આમ પણ સાગર આવતા જશે તો તમે તેની સાથે નાસ્તો પણ કરી લેજો. બીજી ચા બનાવવાની કોઈ જરૂર નથી સોનલ. જેને ચા પીવી હોય એ સવારના પહેલી જે આવે એ પી લેવાની, પછી ભલે જેવી હોય તેવી. સોનલ, તારા પપ્પા તો બોલ્યા કરે, તું તારું કામ મન લગાવીને કર. બસ તું આમ જ એને માથે ચડાવીને રાખ. એમ પણ તારી બહુ લાડકી વહુ છે ને. સોનલ, જા બેટા તું અંદર. જુઓ, એ આ ઘરમાં હજુ નવી નવી આવી છે અને એને કંઈ આવડતું નહીં હોય ને તો હું એની સાસુ નહીં પણ એને માં બનીને બધું શીખવાડીશ. તું જાણી જોઈને સમજતી નથી કે સમજવા માંગતી નથી. તને ખબર છે ને, કાલે એ બે જણા બહાર જતા હતા તો કેવી રીતે હાથમાં હાથ નાખીને જતા હતા. આ બધું મને બિલકુલ પસંદ નથી. તો એમાં શું થઈ ગયું? હજુ નાના છે તો મોજશોખ કરી લે અને અત્યારે નહીં કરે તો ક્યારે કરશે? આપણી ઉંમરના થશે ત્યારે કરશે. તમને તો હવે રોકટોક કરવાની ટેવ પડી ગઈ છે. એ સિવાય તમને ગમશે જ નહીં. અરે તમને તો એવું થવું જોઈએ કે મારા બંને દીકરાઓ કામ ધંધે લાગી ગયા છે તો હવે મારે હરિના નામ લેવા જોઈએ કે? હરીના નામ લેવા હોય ને તો તું લે, મને ખોટી શિખામણ નહીં દે. અને જો આમનામ ચાલતું રહ્યું ને તો તારે અને મારે બંનેને રોવાના દિવસો આવશે. અને એ મહારાણી ભોળી બનવાનું નાટક કરી અને આપણા ઘર ઉપર કબજો જમાવી લેશે. અરે એ બધો તમારા મનનો વહેમ છે. મારી બહુ તો ભોળી અને સંસ્કારી છે. ભલે એના મા બાપ નથી પણ આપણે એના મા બાપ જ છીએ ને. તું આમ નહીં સમજે. તું બેસ, હું જાઉં છું. અને પેલા શેઠને કહેજે કે ટાઈમસર ઉઠતા જાય. 9 વાગે તો એ પથારીમાં પડ્યા રહી છે. અને મારા મેહુલે એકલાએ ઠેકો નથી રાખ્યો કે એકલો ધસાડા કર્યા કરે. એ સારું, તમે જાઓ, હું હમણાં સાગરને જગાડું છું.
સાગર સાગર હવે ઉઠો તો ખરા. આમ જુઓ કેટલા વાગ્યા છે. થોડી વાર સુવા દે ને, બહુ ઊંઘ આવે છે. આ સવારે 9 વાગ્યા છે અને તો પણ હજુ તમારે સૂવું છે. પપ્પા ગુસ્સો કરતા હતા એટલે તો મમ્મીએ મને મોકલી તમને જગાડવા માટે. અરે યાર, લેટ નાઇટ સુધી ઓફિસનું કામ કરતો હતો તો અત્યારે તો સુવા દેવાય ને. પણ આ પપ્પા ક્યારના બૂમા બૂમ કરે છે. જો પછી તમને ખીજાય ને તો મારો વાંક ના આવવો જોઈએ. આ તો પપ્પાનું રોજનું થયું. શું કરવું એમનું? જેમ જેમ ઉંમર વધતી જાય છે એમ એમનો સ્વભાવ પણ બદલાતો જાય છે. એ ઘરના વડીલ છે એટલે એમને ઘરની ચિંતા હોય કે નહીં. ચાલો હવે તમે ફટાફટ રેડી થાવ છો કે નહીં? હજી અડધો કલાક સુવા દે ને યાર. પપ્પા સાગર હજુ સૂતા છે. અરે ઉઠું છું. આ સવારમાં મને ખીજાશે. તો ચાલો ફટાફટ રેડી થઈ જાઓ. હા હા, મારી માં થાઉં છું. આ ચા કેટલી ગરમ છે. હસી લે, હસી લે. अपना भी टाइम आएगा. ચાલો હવે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ બેટા. ગુડ મોર્નિંગ. કેમ ચાલે છે ફેક્ટરીનું કામ? બસ પપ્પા, બધું જ બરાબર ચાલે છે. વર્કર્સ બહુ જ સારા છે, તો મારે ફેક્ટરીનું જરા પણ ટેન્શન નથી. હા, એટલે જ તમે 9 વાગ્યા સુધી આરામ ફરમાવો છો ને. અમે તો જ્યારે ફેક્ટરી સંભાળતા ને ત્યારે 7 વાગે ફેક્ટરી પહોંચી જતા. અત્યારના છોકરાઓને કંઈ કામકાજ તો કરવું નથી અને બસ મોજ શોખ અને આરામ જ ફરમાવો છે. શું સવારમાં એની પાછળ પડી ગયા છો? એને શું કરવું અને શું ન કરવું એને બધું ભાન છે. દીકરા તો મન લગાવીને કામ કરજો. હો. હા મમ્મી. સોનલ, મારું ટિફિન રેડી છે તો હું જાઉં. એ હા લાવી. આ લ્યો તમારું ટિફિન, આ તમારું વોલેટ અને આ તમારો રૂમાલ. સારું મમ્મી પપ્પા, હું જાઉં છું. હા બેટા. સોનલ, તું અહીં શું બેઠી છે? તને કઈ બુદ્ધિ છે કે નહીં? અમારા જમાનામાં તો મારા મા બાપ બેઠા હોય ને તો તારી સાસુ બહાર પણ નહોતી નીકળતી. અને અત્યારે તને કઈ અમારી લાજ શરમ છે કે નહીં? બેઠી છે શું? અંદર જા અને તારું કામ કર. કામ કોણ? તારી માં કરવા આવશે. સોનમ બિચારી થોડી વાર આપણી પાસે બેઠી એમાં પણ તમને પ્રોબ્લેમ છે? એ બિચારી આખો દિવસ કેટલું કામ કરતી હોય છે ઘરમાં. અરે તું જેને માથે ચડાવે છે એને થોડીક કાબુમાં રાખને તો સારી વાત છે. અને સાસુ થઈ છો તો સાસુપણું જતાવતા શીખને. મારે સાસુ થઈને નહીં પણ માં બનીને એને વાલ કરવો છે. તમે એ કેમ નથી જોતા કે એ બિચારી વહેલી સવારે ઉઠીને બધાનું કેટલું ધ્યાન રાખે છે? ચા, નાસ્તો, જમવાનું અને કોને કેવી ચા ભાવે છે એનું બધું ધ્યાન રાખે છે. હું તો એમ કહું છું કે આવી બહુ તો દીવો લઈને ગોતવા જાવ ને તો પણ ન મળે આપણને. તારા કારણે જ હું વધારે એને કઈ બોલતો નથી. બાકી તો મેં એને કે દિવસની ઘરમાંથી બહાર કાઢી મૂક્યું હોત. બસ કરો હવે. સોનલ આવું બધું સાંભળશે તો કેવું લાગશે? બસ હવે ટીવી ચાલુ કર. મારે તારું ભાષણ નથી સાંભળવું. હાલો રિમોટ.
દીકરી રડ નહીં. તને તો ખબર છે ને કે એમનો સ્વભાવ એવો છે, તો શું કામ એની વાતનું દુઃખ લગાડે છે? મમ્મી, મને એમ થતું કે ભલે મારા મમ્મી પપ્પા નથી, પણ મારા મા બાપના રૂપમાં મારા સાસુ ને સસરા મળી ગયા. મને માનો પ્રેમ તો મળ્યો, પણ પિતાનો પ્રેમ ક્યારેય ના મળ્યો. દીકરી આવું ન બોલ. અમે બધા તને ખૂબ પ્રેમ કરીએ છીએ. મને કોઈ પ્રેમ નથી કરતું. હું કોઈને નથી ગમતી. આ ઘરમાં મારી જગ્યા જ નથી. તો તમે જ કહો, હું કેમ કરીને અહીં રહું? સોનલ, તું આ ઘરમાં હજુ નવી નવી આવી છે, એટલે આ ઘરની રૂઢી આવતા થોડો સમય લાગશે. ને તું આ ઘરની લક્ષ્મી છે. અને આમ પણ બેટા, પુરુષોનો સ્વભાવ થોડો ચીડિયો હોય છે. બેટા, આપણને સ્ત્રીઓને સામનો કરવાની શક્તિ ભગવાને આપી છે, તો હારું શા માટે? મમ્મી, મારી શું ભૂલ કે પપ્પા મને નફરત કરે છે? દીકરા, તું આ બધું ભૂલી જા. હું અને સાગર તારી સાથે છીએ અને સાથે જ રહીશું. આ સમાજ છે ને એ પુરુષ પ્રધાન છે. આમાં તો આપણે સ્ત્રીઓને સહન કરવાનું હોય છે. મમ્મી, મને તો ફક્ત બધાનો પ્રેમ જોઈતો હતો. મને બીજી કોઈ આશા નથી. બસ ભગવાન મને એટલી શક્તિ આપે, હું પપ્પાને અને મેહુલભાઈને સમજાવી શકું. હું મારા તરફથી પૂરી કોશિશ કરીશ. દીકરી, ચાલ હવે રડીશ નહીં, ફ્રેશ થઈ જા. અને રસોઈનો ટાઈમ પણ થવા આવ્યો છે. હા મમ્મી, તમે આરામ કરો. હમણાં હું રસોઈ બનાવી નાખું. અરે મેહુલભાઈ, કેમ કિચનમાં? તમારે કંઈ જોઈએ છે? મને થોડી કોફી બનાવી આપો. હા, બસ આ સાફ કરીને હમણાં બનાવી આપો. 5 મિનિટ. મારે મોડું થાય છે, મારા ફ્રેન્ડ મારી રાહ જોવે છે. હમણાં જ બનાવી આપો. આ લ્યો મેહુલભાઈ, તમારી કોફી. તમને તો એક સારી કોફી બનાવતા પણ નથી આવડતી. શું છે બધું આ? અને અહીંયા શું ઢોળ્યું છે આ? અરે તને તો આ ઘરમાં આવ્યા પછી નુકસાન કરવા સિવાય કઈ નથી આવડતું. પપ્પા, આ બધું મેં નથી કર્યું. આ તો મેહુલભાઈ. બસ હવે એક તો નુકસાન કરી અને મારા મેહુલનું નામ આપે છે. બહુ જીભ ચાલવા લાગી છે તારી. જો તારે આવું જ કરવું હોય તો નીકળી જા અમારા ઘરમાંથી બહાર. અને રહેવું હોય તો અમારા નિયમ પ્રમાણે રહેવું પડશે. હા પપ્પા, તમે જેમ કહેશો ને એમ જ કરીશ. પણ આમાં મારો શું વાંક છે? તારું મોઢું બંધ કર. અને મેહુલ, આ એમ નહીં માને. એને પાઠ ભણાવવો જ પડશે, તો જ એને ભાન થશે. બેટા, કાન ખોલીને સાંભળ. એને કંઈ પણ કીધા વગર ચૂપચાપ તારા બિસ્તરા પોટલા લે અને આ ઘરમાંથી નીકળી જા. નીકળ. સોનલ, સોનલ, એક ગ્લાસ પાણી લાવજે તો. આજે તો ફેક્ટરીમાં બહુ જ કામ હતું. હું તો થાકી ગયો છું સાવ. સોનલ, ક્યાં છે તું? આ 5 મિનિટ થઈ ગઈ તો પણ સોનલ દેખાતી નથી.
નહીં તો રોજ હું આવું એટલે તરત જ પાણી લઈને આવતી અને ચાનું પૂછતી. સોનલ, સોનલ, સોનલ. મમ્મી, 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 આ શું થઈ ગયું? સોનલ, આમ કેમ બૂમો પાડે છે દીકરા? અને શું થયું સોનલને? સોનલ આખા ઘરમાં ક્યાંય નથી અને આવશે પણ નહીં. આ તો શું બોલે છે? અને સોનલ ક્યાં ગઈ? એ આ ઘર છોડીને ચાલી ગઈ. અને આ ચિઠ્ઠી. હે ભગવાન, આ સોનલે શું કર્યું? બસ, મળી ગઈ તમારા કાળજાને ઠંડક. અરે, મળી ગઈ તમને શાંતિ અને હેરાન કરીને. અરે, એ બિચારી તો કઈ બોલતી પણ નહોતી. એટલે મને થતું કે મારી પત્નીને બધા પસંદ કરે છે. પણ મને આજે ખબર પડી કે તમારા બંનેના મનમાં એના માટે આટલી નફરત ભરી હતી. મને સોનલે એકવાર પણ વાત ના કરી અને જતી રહી. મમ્મી, તમને શું વાત કરે? અરે, આ ઘરના બે મુખિયા છે ને, એને બહાર કાઢી મૂકી. બિચારીને કેટલો માર માર્યો. અરે, થોડી તો શરમ કરો. એના મા બાપ નથી તો એ પોતે તમને મા બાપ માનીને તમારી સેવા કરતી હતી. પણ તમે જેને માર માર્યો, અરે કયા ઘરમાં કોઈ દેર કે એના સસરાઈની વહુ પર હાથ ઉપાડે છે? દીકરા, અમારી ભૂલ થઈ ગઈ. દીકરા, હવે જેને ભૂલ કરી છે ને એ જ ભૂલ સુધારશે. આપણે લક્ષ્મી જેવી સોનલ વહુને જેને ઘરમાંથી કાઢી મૂકી છે ને એ લોકો જ પાછી લાવશે. હા મમ્મી, હું ભાભીની માફી માંગી લઈશ અને એમને ઘરે આવવા માટે મનાવી લઈશ. મેં મારી મા સમાન ભાભી ઉપર હાથ ઉપાડ્યો. હું એમની માફી માંગી લઈશ, એમને પાછા લઈ આવીશ. મમ્મી, જે સાચું હતું તે ખોટું સાબિત થયું અને જે ખોટું હતું ને એ સાચું સાબિત થઈ ગયું. અમારા બંને વચ્ચે કઈ જ વાંધો નહોતો. પણ પપ્પા, તમારા બંનેના લીધે મારી પત્ની એવી લક્ષ્મી જેવી મારી વહુ હતી અને કેટલા એનામાં સંસ્કાર હતા. જેને ગુણો જોવાના હતા એણે તો એનામાં અવગુણો જ જોયા. પપ્પા, આપણે ભાભીને બહુ દુઃખી કર્યા છે. હવે આપણે જ આપણી ભૂલનું પ્રાયશ્ચિત કરશું. ચાલો પપ્પા, આપણે જઈ અને ભાભીને પાછા લઈ આવીએ. હા દીકરા, ચાલ. ભાઈ તું પણ ચાલ.